પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। યુસુફ એ મિસર દેશના પ્રેસિડેન્ટ હતા કે પછી પ્રધાનમંત્રી હતા અને સમજી લો કે આખા દેશની બાગડોર કે જવાબદારી એમના હાથમાં હતી। જે કોઈ હતા બધા એમના હાથ નીચે હતા। એમની ઉપર કદાચ કોઈ હોય તો ફક્ત ફારૂન હતા, પણ એ પણ ખાલી પોસ્ટ પર જ, સિંહાસન પર બેસવા માટે જ। બાકી ફારૂને તો એવું કીધેલું હતું કે હું છે ને કે છે બધું કામ તને પૂછીને જ કરીશ। એટલે બધું કામ ફારૂન પણ યુસુફને પૂછીને જ કરતા હતા। એનો મતલબ કે મિસર દેશના સર્વોપરી અગર કોઈ હોય તો એ યુસુફ હતા। યુસુફની જાહો જલાલી હતી। હવે યુસુફ શું કરે છે, પોતાના મા બાપ, ભાઈઓ, બહેનો બધાને ત્યાં મિસર દેશમાં બોલાવી લે છે। એક સરસ જગ્યા પણ એ લોકોને અપાવે છે અને બધા સાથે રહે છે। હવે સમજો કે તમારું કોઈ સગું હોય અને એ તમારું સગું એ પ્રાઇમ મિનિસ્ટર હોય તો ભાઈ તમે ક્યાં વટમાં જીવો, અને જે પોતે પ્રાઇમ મિનિસ્ટર હોય તો કયા સોટ્ટામાં જીવે, એ તો કેવા કપડાં પહેરે ને કેવી રીતે ફરે। એટલે કે યુસુફ બહુ ઊંચી પોસ્ટ પર હતા અને ધારે તે કરી શકતા હતા, પરંતુ એ પોતાના ભાઈઓને એવું કહે છે કે જો ભાઈ હું મરી જઈશ હવે, અને હું મરી જઈશ એટલે તમે મને ગાંઠ દાટશો, મારી લાશ જે છે ને એ તો ખલાસ થઈ જશે પણ હાડકાં રહેશે। તો તમે લોકો એક કામ કરજો, મારી જે ડેડ બોડી છે અને જે જગ્યા મને દફન કરાવે એ જગ્યાને તમે ધ્યાન રાખજો, અને એક દિવસ એવો આવશે કે ઈશ્વર તમારી મુલાકાત લેશે। ઈશ્વર તમને અહીંથી બહાર કાઢશે અને ઈશ્વર તમને એક જગ્યા પર લઈ જશે, જે સારી જગ્યા છે, દૂધ અને મધની રેલચેલવાળો દેશ છે, એવી જગ્યા પર તમને લઈ જશે। પણ જ્યારે તમે અહીંથી નીકળીને જાઓ ત્યારે તમે મારા હાડકાં અહીંથી લઈ જજો અને એ જગ્યા પર મારા હાડકાં દફન કરજો। તો આપણને આશ્ચર્ય થાય કે એક માણસ જે ટોપ પર છે, એક માણસ બહુ ઊંચી પોસ્ટ પર છે, એને આવા વિચાર કંઈથી આવે કે મારે આટલી બધી પડતી થઈ જશે, કે મારા લોકો ગુલામ બની જશે અને પછી મારા લોકો જે છે એ લોકોને ઈશ્વર એક દિવસ છોડાવશે અને ત્યારે તો મારી લાશ પણ ખલાસ થઈ ગઈ હશે। આ બધા વિચાર પોસ્ટ પર એને કદી આવ્યો કોઈને? આ યુસુફને કેમ આવા વિચાર આવે છે? એની પાસે શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 28 માર્ચ 2026ની સાલ, અને રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે શું રાખવાની જરૂર છે? અને એનો જવાબ છે કે ધીરજ। તમારે ધીરજ રાખવાની જરૂર છે, જે હિબ્રોનો પત્ર 10મો અધ્યાય 36મી કલમની અંદર આ બાબત લખવામાં આવેલી છે। હવે તમે ઈશ્વરની આજ્ઞા પહેલાં તો પાડો, અને આજ્ઞા પાડ્યા પછી પણ તમારે એ તમે જે આજ્ઞા પાડી છે, જે બાબત માટે પાડી છે એનું તમને ફળ મળે, એના માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે। ઈશ્વરે ઇબ્રાહિમને કીધું ઇબ્રાહિમ અહીંથી નીકળ, તો ઇબ્રાહિમે તરત આજ્ઞા પાડી, એ જતા રહ્યા કનાન દેશમાં। પરંતુ એમને જે બાળક આપવાની વાત કરેલી ક્યારે મળ્યું? 25 વર્ષે મળ્યું। તો 25 વર્ષ ઇબ્રાહિમે શું રાખી? ધીરજ રાખી। આ ધીરજની બહુ જરૂર છે। માણસો કેવો છે, લો પ્રભુ 10મો ભાગ લાવો, મારા ઘરમાં એટલું બધું ભર્યા પર કે સમાજકરણ જગ્યાના, અને એવું નથી। તમે આપીને જુઓ, ઈશ્વર તમને પારખશે, ઈશ્વર તમને જોશે કે તમે વળગી રહો છો કે નહીં, પછી ઈશ્વર તમને આપશે। એટલે ઈશ્વર ધીરજ માગી લે છે, ધીરજની પુષ્કળ જરૂર છે। એટલે પહેલાં તો ઈશ્વરની આજ્ઞા પાડો અને પછી ધીરજ રાખો। અને કેટલાક તો ઈશ્વરની આજ્ઞા પાડવાની વાત તો દૂર, અમે આટલી પ્રાર્થના કરી, સાંભળતા નથી, ફલાણું ઠીકણું, આવા લોકોનું તો કામ જ નથી ઈશ્વર જોડે। પરંતુ પહેલાં તો ઈશ્વરની આજ્ઞાઓ પાડવાની છે, અને તમે આજ્ઞાઓ પાડો ને એના પછી તમારે ધીરજ રાખવાની છે, અને ત્યારે તમને વચ્ચેનું ફળ મળશે। અચાનક ઉતાવળે આંબા પાકતા નથી। પછી આજનો બીજો પ્રશ્ન છે, જેઓ કોની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે કોણ બીજી વાર પ્રગટ થશે? અને એનો જવાબ છે ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત। પ્રભુ ઈસુ એ પહેલી વખત આવી ગયા અને આપણને ઉદ્ધારનો રસ્તો દેખાડ્યો, અને ફરી આવે છે ત્યારે પાપ વગર આવે છે। અને જે લોકો ઈશ્વરના માર્ગમાં ચાલે છે એ લોકોનું તારણ કરવાના માટે, એટલે કે એ લોકોનો ઉદ્ધાર કરવાના માટે, એ લોકોને આ પૃથ્વી પરની વાતો પર છોડાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે। હવે પાપ વગર પ્રગટ થશે। પહેલાં શું હતું? મનુષ્ય બનીને આવેલા, હવે એવા મનુષ્ય બનીને આવનાર નથી। ત્રીજો પ્રશ્ન છે, આપણે વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં શું કરીએ? તો કે ભાઈ ધીરજથી દોડીએ। આપણી સાથે કઈ શરત છે? આપણી સાથે કોઈ શરત નથી, અને શરત છે તો સ્વર્ગની શરત છે। જો તું મારી આજ્ઞાઓ પાડીશ તું તને સ્વર્ગમાં લઈ જઈશ। આ સીધી સિમ્પલ એક શરત છે આપણી સાથે, ઈશ્વરે આપણી સાથે કરાર કરેલો છે, અને એટલે આપણે છે પાપ નાખી દઈએ।
પાપ નાખી દેવું બહુ આસાન છે. ઢગલો પાપ છોડી નાખે છે. એ કંઈ બહુ મોટી વાત નથી. પરંતુ તમારા જીવનમાં છે ને એક પાપ એવું હોય છે ને જે વળગી રહેલું હોય છે. વળગી રહેલું પાપ એટલે કે ચોંટી રહેલું પાપ. પેલું વાંદરાનું બચ્ચું વાંદરાને કેવું વળગી રહે? વાંદરું ગમે એટલું કૂદકા મારે તો પેલું બચ્ચું ત્યાંથી હલે નહીં, એને કોઈ બીક પણ નહીં. એવી રીતે માણસના જીવનમાં છે ને એક પાપ પડાઈ ગયું છે. જો ઘણા હોય ને વ્યભિચારી, તો વ્યભિચાર જ કર્યા કરતા હોય અને લોકો એના માટે વાતો બી કરતા હોય, આનાથી સાવધાન રહો ભાઈ, આ બેકાર માણસ છે. જો કોઈને જૂઠું બોલવાની આદત હોય ને તો એ આદત જ બની જાય, કશું કારણ તો જૂઠું બોલી નાખે. અને આપણે એને શું કહે, જો કોઈ લબાડ આવ્યો, ખબર જ પડી જાય બધાને. તો બાઇબલ શું કહે છે, બીજા બધા પાપ તો તમે છોડી નાખો છો, એ મોટી વાત નથી. આ વળગી રહેનાર પાપને છોડો. એ જે વળગી રહેલું છે ને એને છોડીને ફેંકી દો, એવું પ્રભુ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે, દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો શું કરવો જોઈએ? તો કે ભાઈ વિશ્વાસ. જ્યારે તમે દેવ પાસે આવશો તો શંકા નહીં કરવાની કે દેવ ખરેખર છે. એ દેખાતા નથી ને દેખાવાના પણ નથી. જ્યાં સુધી તમે પવિત્રતામાં નહીં આવો અને આપણું પુનરુત્થાન નહીં થઈ જાય ત્યાં સુધી આપણે ઈશ્વરને જેમ આપણે એકબીજાને જોઈએ છે એમ આપણે જોઈ નથી શકવાના. બસ ખાલી વિશ્વાસથી જીવવાનું છે. તો પ્રભુ કહે છે મારી પાસે આવો છો ને તો વિશ્વાસ કરો. અને ઘણા બધા લોકો કહેવાય 2-3 જણ પાસે પ્રાર્થના કરે, કોઈ તું મારા માટે આવી પ્રાર્થના કર, પછી વિશ્વાસ હોય એટલે બીજા પાસે બી જાય, આ સેવકને બી કહું, પછી વિશ્વાસ હોય ત્રીજા સેવકને પણ કહે. પણ એ 3 જણને કેમ કહે છે કે એકથી વધારે લોકોને કેમ કહે છે? એને વિશ્વાસ નથી. પણ એને વિશ્વાસ કોણ? આ સેવકનો નહીં સાંભળે ને તો પેલા સેવકથી કામ થઈ જશે, પેલાથી નહીં થાય તો પેલાથી થઈ જશે. કદી બી કામ કોઈ સેવક કરતો નથી, કામ ઈશ્વર કરે છે. અને માટે તમારે ઈશ્વર પર વિશ્વાસ કરવો એ બહુ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, ઈસુ શાનો મધ્યસ્થ છે? અને છે નવા કરારનો. હવે આજે ઘણા બધા લોકોથી ભૂલ થઈ, ઓપ્શન બરાબર સાચો લખ્યો કે પ્રભુ શું નવા કરારનો મધ્યસ્થ છે, કારણ કે હિબ્રુ 9:15 આ વાત લખેલી છે. પણ ત્યાં છે ને ખ્રિસ્ત શબ્દ વાપરેલો છે અને મેં લખ્યું ઈસુ શાનો મધ્યસ્થ છે, ત્યાં ઈસુ શબ્દ નથી. હવે ઘણા બધાને પ્રશ્ન પણ થાય કે ઈસુ એ જ ખ્રિસ્તને એ સાચું ના આપવું જોઈએ. પણ જો તમે આમ સાચા, જો તમે 9:15 લખ્યું તો તમે આમ સાચા કે પ્રભુ શું નવા કરારનો જ મધ્યસ્થ છે અને ત્યાં ખ્રિસ્ત શબ્દ વાપરે તો ખ્રિસ્ત એ જ ઈસુ છે અને ઈસુ એ જ ખ્રિસ્ત છે, એટલે આમ તમે સાચા. પણ જે રીતે આપણે આ પ્રશ્નો બનાવીએ છીએ અને જે રીતે પ્રશ્નોત્તરી ચાલે છે, તો તમે જે લોકો ભાગ લો છો તમને ખબર છે કે આપણે બાઇબલના શબ્દ પર જઈએ છીએ. અને આ એટલા માટે છે કે તમે એક્ઝેક્ટ કલમમાં કયો શબ્દ છે એ તમે યાદ રાખી શકો, એ પ્રમાણે તમે કોઈની સાથે વાતચીત કરી શકો, એના માટે તમે ઊંડાણપૂર્વક વાંચી શકો, ધ્યાન રાખીને વાંચી શકો. એના માટે આ પ્રશ્નોત્તરી ચલાવવામાં આવે છે. અને માટે જેટલા લોકોએ 9:15 લખેલું, આમ ભલે તમે સાચા કહેવો, પણ મેં જે રીતે પ્રશ્ન પૂછ્યો છે તમે જે રીતે જવાબ આપો છો એ પ્રમાણે એ જવાબ ખોટો છે. એનો જવાબ આવે 12:24, 12મો અધ્યાય 24મી કલમમાં ત્યાં સ્પષ્ટ લખેલું છે કે ઈસુ, એટલે એ જવાબ સાચો ખરો. પછીનો પ્રશ્ન છે, વર્તમાન કાળને સારું કયો મંડપ નમૂનારૂપ હતો? અને એનો જવાબ છે પહેલો મંડપ. એટલે પહેલાં પૃથ્વી પરનો મંડપ આવ્યો અને બીજો મંડપ છે એ સ્વર્ગીય મંડપ છે. પહેલો મંડપ મૂસા દ્વારા આવ્યો જે પૃથ્વી પરના પદાર્થોમાંથી બનેલો છે અને બીજો મંડપ ઉપર છે જે સ્વર્ગીય પદાર્થો બનેલો છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસથી કોણે પોતાના હાડકા સંબંધી આજ્ઞા આપી? અને મેં શરૂઆતમાં વાત કરી એ જ આ યુસુફની વાત છે. યુસુફને ખબર હતી કે આ લોકો બધા એ લોકો ગુલામ બનવાના છે, કારણ કે ઇબ્રાહીમને ઈશ્વરે વાત કરેલી હતી કે ઇબ્રાહીમ તારો વંશ પરદેશમાં ભટકશે. અત્યારે શું છે, મોબાઈલ આવી ગયા, લખાણ પટ્ટી આવી ગઈ, ઘણી બધી સુવિધાઓ આવી ગઈ. પરંતુ વર્ષો પહેલાં કેવું ચાલતું હતું ખબર છે? બાપ હોય ને એ બધું પોતાના છોકરાને કહી દે, પોતાના સગાઓને કહી દે, પછી એ એમના બાળકોને કહે, એમના સગાઓને કહે, પછી એ લોકો એમના સગાઓને કહે. વંશ પરંપરા એ લોકો ઉપરની વાતો નીચે સુધી લઈ જતા હતા. જો ભાઈ આ જમીન આપણી છે, આપેલું ઘર આપણું છે, એ રીતે બધું એકબીજાને વાત કરતા જતા, જેથી કરીને કશી ખોટ ખાવાનો વારો ના આવે. એટલે ઈશ્વર ઇબ્રાહીમને જે વાત કરેલી હતી ને એ ઇબ્રાહીમ એ પોતાના વંશજોને કહેતા હતા. અને એ વાત આ યુસુફને બરાબર યાદ છે. ભલેનું આજે પ્રેસિડેન્ટ, પણ આ જ લોકો કાલે અમારા લોકોને ગુલામ બનાવશે. આજે ભલે લોકોને મારી જરૂર છે, પણ આવતીકાલે આ વસ્તુ થઈને રહેવાની, કારણ કે ઈશ્વરે મારા દાદા ઇબ્રાહીમને કીધેલું છે તો પછી થઈને રહેશે. તો જો એ વસ્તુને અવગણના નથી કરતા, એની ઉપેક્ષા નથી કરતા. આજે માણસો શું કરે છે, સારા દિવસ હોય, સારી પોસ્ટ પર હોય તો આવનારું બધું ભૂલી જ જાય. આજે બાઇબલમાં શું લખ્યું છે?
સમયનો સદુપયોગ કરો, કારણ કે દાડા કેવા છે? ભૂંડા છે. દાડા ખરાબ છે, પરંતુ લોકો શું અમે સારી જગ્યા પર છે ને, એ લોકોને દાડા ભૂંડા જ નથી દેખાતા, બિંદાસથી જીવે છે. તો બાઇબલ કહે છે ભૂંડા દાડા તો ભૂંડા દાડા જવાના નથી. આ બધી બાબતને આપણે યાદ રાખવાનું છે અને એ પ્રમાણે આપણે જીવન એ જીવવાનું છે. પછીનો પ્રશ્ન છે, આપણે પણ ઈસુનું શું સહન કરીને છાવણી બહાર ઈસુની પાસે જઈએ? એનો જવાબ છે અપમાન. જો પ્રભુ શુંનું અપમાન થયું? હું અપમાન કેવું? પોતાને બહુ ખ્રિસ્ત કહેતો હતો ને, દેવનો પુત્ર કહેતો હતો ને, ઉપર વધારે સંપત્તિ નીચે ઉતાર, માની જઈએ તને, તારી પર વિશ્વાસ કરીએ, બચાય ને, તું બધાને બચાવતો, તું તારી જાતને બચાય ને. હવે જો આ છે ને દુનિયાવાળાની આદત જ છે આ રીતે બૂમ બરડા પડવાય. મર્દનો છોકરો તો બહાર નીકળ, તો હિજડાના છોકરા થાય. છોકરા મર્દને જ હોય ને, પછી આપણે સાબિત કરો હું મર્દનો છોકરો છું. એટલે ભાઈ આવું સાબિત કરવાનું ના હોય, લડાઈ ઝઘડા ના કરવાના હોય, આપણે બિંદાસ રહેવાનું હોય. આ બાબતને ધ્યાનમાં રાખો. પ્રભુ શું લોકોએ શેતાને બહુ ઉશ્કેર્યા, એમ પ્રભુ શું ના બોલ્યા તો ના બોલ્યા, અપમાન સહન કર્યું. પ્રભુ આપણને શું કે તમે પણ અપમાન સહન કરો મારી સાથે હવે. પછીનો પ્રશ્ન છે, કોને ઈસુએ એક જ અર્પણથી સદાકાળના માટે પરિપૂર્ણ કર્યા છે? અને એનો જવાબ છે જેઓએ પવિત્ર કરવામાં આવે છે તેઓને. પ્રભુએ પવિત્ર કરવા માટે એક જ વખત બલિદાન આપ્યું, વારે ઘડે બલિદાન આપવાની જરૂર હતી. એમના લીધે આપણે એક જ વખત ધોઈએ છીએ ને, શુદ્ધનો પવિત્ર થઈ જાય, વારે ઘડે નાવા ધોવાની જરૂર નથી. એક જ વખત પ્રભુ શ્રી કૃષ્ણના લોહીમાં નહીં નાખો તે તમે શુદ્ધ, કશું પણ રહી જતું નથી. એટલું મૂલ્યવાન એમનું પવિત્ર લોહી છે. અને પછીનો પ્રશ્ન છે, કોણ સઘળા વિશ્વાસમાં મરણ પામ્યા? કોને વચનોના ફળ મળ્યા નહીં? અને એનો જવાબ છે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ. જો આ જગ્યા પર તમે શાંતિથી ધ્યાનથી વાંચો ને, તો સારાનું પણ નામ છે, બીજાનું પણ નામ છે. પરંતુ જ્યાં પ્રભુ જે કહેવા માગે છે આગળ તમે વાંચશો ને તો બોલે કે માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી. તો દેવ મૂસાને શું કહે છે? એ મૂસા ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છે. ત્યાં ભાઈ સારા રિબકાને થોડા વચ્ચે લાવે છે? આ 3 જણની જ વાત છે ને, એટલે આ જગ્યા પર આ 3 જણના જ નામની વાત કરે છે. એ આપણે યાદ રાખીએ. આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. સર તમને આશીર્વાદ આપે. આમેન.